નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર રાજેશ ભોજક. આજે શ્રાદ્ધ વિશે આપણે જે પણ વાતચીત કરીશું એમાં એક અવનવી વાત આપણે લઈને આવીએ છીએ કે આજની પેઢીને શ્રાદ્ધમાં કઈ પણ વસ્તુનું શું મહત્ત્વ છે એ ખબર નથી. બાકી આમ જોવા જઈએ તો જૂના જમાનામાં રાજા રજવાડાઓથી માંડીને દેવો પણ શ્રાદ્ધ કરતા હતા. તો આપણે એક મુખ્ય વાત પર આવીએ. આજે આપણને આજના જે શ્રાદ્ધ વિશે માર્ગદર્શન આપશે કાર્તિકભાઈ શાસ્ત્રીજી. કાર્તિકભાઈ નમસ્કાર. સર્વ વેદશાસ્ત્ર ચેનલના માધ્યમથી સર્વ દર્શક મિત્રોને આપ સર્વના જય શ્રી કૃષ્ણ. કાર્તિકભાઈ, આજે હું શ્રાદ્ધ પક્ષમાં જે આપને પ્રશ્ન પૂછવા માગું છું એ છે ગાયના વિશે. તો શ્રાદ્ધ પક્ષમાં ગાયનું અથવા તો ગાયના દાનનું શું મહત્વ છે? ગાયના દાનનું બહુ જ મહત્વ આપણા ધર્મશાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યું છે. ગાય માટે એવું કીધું છે કે અદિતિ દેવ માતા ચ વેદ માતા ચ ધીશ્વરી ધેનુ રૂપેણ સા દેવી મમ પાપમ વ્યપોહતું. અદિતિ દેવ માતા છે, વેદોની પણ માતા છે, વેદ માતા જ ધીશ્વરી, વેદોને પણ ગાય એ માતા કહેવામાં આવી છે. ધેનુ રૂપેણ સા દેવી મમ પાપમ વ્યપોહતું, એટલે કે આપણા પાપને હરનારી છે. શાસ્ત્રની અંદર એવું કહેવાય છે, ભોજક સાહેબ બહુ નાની વાત છે પણ આપને બહુ મોટી વાત કહેવા જઈ રહ્યો છું કે હું મારા જીવનના પ્રિન્સિપલની અંદર એક વસ્તુ એવું માનું છું કે કદાચ આપણે ગાયને એક રોટલી ના ખવડાવી શકીએ તો કંઈ નહીં, પણ ગાયને મારવાનો કે ગાયને હટ કહેવાનો એ આપણો અધિકાર નથી. કારણ કે જે ગાયને વેદો પણ માતા માનતા હોય, આપણે પણ જેને માતા માનતા હોઈએ, એ માતાને હટ કહેવાનો અધિકાર આપણી પાસે નથી હોતો. જ્યારે હટ કહેવાનો અધિકાર ના હોય તો એની ઉપર આપણે હાથ કે લાકડી પણ કદાની માટે ઉપાડી શકતા નથી. બીજી વસ્તુ કે મમ પાપમ વ્યપોહતું, આપણા સર્વ પાપો હરનાર હોય છે. ધર્મશાસ્ત્રની અંદર ઘણી બધી વાર એવી આપણે ચર્ચાઓ પણ ચાલતી હોય છે, ચર્ચા પણ કરતા હોઈએ છીએ કે ગાયની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ છે. શાસ્ત્રમાં એવું પણ કીધું છે, ઘણીવાર આપણે એવું કહીએ છીએ કે ગાયમાં 33 કરોડ દેવતા પણ વાસ છે અને ગાયમાં 33 કોટી દેવતાઓનો પણ વાસ છે. એટલે સંસ્કૃતની અંદર કોટીના 2 અર્થ બતાવ્યા છે. કોટી એટલે કરોડ પણ થાય અને કોટી એટલે પ્રકાર પણ થાય. એટલે એક વાત એ નક્કી છે કે 33 કરોડ દેવતાઓનો વાસ જેની અંદર છે એવા ગાય માતા પણ, અને 33 પ્રકારનું કલ્યાણ કરવા વાળા જે દેવ છે એ પણ ગાયની અંદર છે. એટલે એ ગાયને આપણે આપણા જીવનમાં હટ કહેવાનો અધિકાર રહેતો નથી. આજનો જે જમાનો ચાલી રહ્યો છે, જે યુગ ચાલી રહ્યો છે, અને હું એવું કહું છું કે યુગ પ્રમાણે માણસે યુગની સાથે ચાલવું. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જેમ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ યુગ ફાસ્ટ ચાલી રહ્યો છે તો આપણે પણ ફાસ્ટ ચાલવું જોઈએ. આજે નાણાં છે એ કાગળના થઈ ગયા. આજ ભારત વર્ષની અંદર એવું કહેવાય છે કે સોના ચાંદી તાંબા પિત્તળના પણ પૈસા આવીને ગયા છે, ધન આવીને ગયું છે. અને સૌથી પહેલું ધન હતું એ ગાયનું ધન હતું. જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ત્યારે એવું કહેવાય કે 9 લાખ ધેનું, જેની પાસે ગાય વધારે હોય એને સર્વશ્રેષ્ઠ માનવામાં આવતો હતો, એને મુખિયા માનવામાં આવતો હતો. એટલે કે ધેનુ રૂપે એટલે કે એ ફેરી ધેનુનું પણ ધન કહેવામાં આવતું હતું. એટલે કે ગાયનું મહત્વ આપણા શાસ્ત્રની અંદર ભોજક સાહેબ બહુ વધારે બતાવવામાં આવ્યું છે. એટલે હું તો આપની અને વેદશાસ્ત્ર ચેનલના માધ્યમથી દર્શક મિત્રોને એટલું જ કહીશ કે ગાયને જો આપણે ના ખવડાવી શકતા હોય તો કંઈ નહીં, પણ ગાયને હટ અથવા તો મારવાનો અધિકાર પણ આપણી પાસે નથી. કારણ કે આપણા શાસ્ત્રની અંદર ગાયનું બહુ જ મહત્વ આપણને બતાવવામાં આવ્યું છે.
કાર્તિકભાઈ, એક પ્રશ્ન એ છે કે આપણે શ્રાદ્ધ કરીએ છીએ એટલે એમાં શબ્દ આવે છે પિતૃ. એટલે પિતૃ કોણ હોય કે એ આપણે એનો અર્થ એ કે પિતૃનો મોક્ષ થયો નથી એવું કહી શકાય? અને બીજી વસ્તુ હું એ પૂછવા માગું છું કે કોઈ પણ શરીરને મોક્ષ પ્રાપ્તિ માટે કાં તો ભક્તિનો માર્ગ કાં તો સત્કાર્યનો માર્ગ હોય છે, પણ અત્યારે ગાયની વાત ચાલે છે તો મેં એવું સાંભળ્યું છે કે ગૌદાન કરવાથી પણ મોક્ષ પ્રાપ્તિ થાય છે, તો શું એ સાચું છે? આપે બહુ સુંદર પ્રશ્ન પણ પૂછ્યો છે કે પિતૃ એટલે શું? કે જે લોકો આપણા ઘરે સ્વર્ગવાસ થઈ ગયો છે એ તમામને આપણે પિતૃ કહીએ છીએ. પિતૃ કાર્ય કરીએ છીએ અને પિતૃ કાર્યની અંદર આપણા સનાતન ધર્મની અંદર, હિન્દુ ધર્મની અંદર દાનની વ્યાખ્યા બતાવવામાં આવી છે. અને ગૌદાન તો ખરું જ, કારણ કે ગાયનું દાન કરવાથી તો આપણને અનન્ય મોક્ષની પ્રાપ્તિ મળે છે. ગરુ પુરાણ આજે આપણું કલ્ચર છે ગીતાને માનવા વાળું છે. ગીતાના આપણે દ્રષ્ટાંતો લઈએ છીએ. કોઈ શ્રીજી ચરણની અંદર જાય છે, કોઈ સ્વર્ગવાસ પામે છે તો એની પાસે ગીતાનું મહાત્મ્ય, ગીતાના પાઠો આપણે કરાવતા હોઈએ છીએ. પણ ગરુ પુરાણની અંદર પણ ગાય દાનનું મહત્વ ત્યાં પણ બતાવવામાં આવ્યું છે કે હંમેશા માટે મરનારની પાછળ તમારે ગૌદાન કરવું જોઈએ, ગાય પૂછડે પાણી રેડવું જોઈએ. અને ઘણા લોકો જેના લગ્ન થયા વગર જે લોકો સ્વર્ગવાસ જે લોકોનો થયો હોય છે તેવા લોકોની માટે તો નીલોદ્વાર એટલે કે ગાય અને વાછરડાના લગ્ન કરાવવામાં પણ ત્યાં આગળ આવતા હોય છે, એટલે કે એને નીલોદ્વાર પણ ત્યાં આગળ કરવામાં આવતો હોય છે. તો એનાથી પણ એ પિતૃઓને મોક્ષ મળતો હોય છે. જે જીવ અવગતિ ગયો છે એવા જીવની અવગતિ માટે જો તમે ગૌદાન કરો છો, નીલોદ્વાર કરો છો, તો પણ એ જીવને હંમેશાની માટે મોક્ષની પ્રાપ્તિ મળતી હોય છે. કાર્તિકભાઈ, આપે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. હવે આપણા શાસ્ત્રમાં અથવા તો આપણી સંસ્કૃતિમાં ગાયને પણ માતા કહે છે અને નદીને પણ માતા કહે છે. તો આ બંનેનો એક સંયોગ છે. ગરુડ પુરાણમાં જે કહ્યું છે, મેં સાંભળ્યું છે એ પ્રમાણે કે ગૌદાન કરવાથી વૈતરણી પણ પાર કરી શકાય. તો શું વૈતરણી પાર કરવી અને ગૌદાન કરવું એ બંને વચ્ચેનો શું સંબંધ આપ જણાવશો? બધી જ જગ્યાએ ભોજક સાહેબ પૈસો મહત્વનો નથી હોતો. ધનાની ભૌમૌ પશુપશ્ચ ગોષ્ઠી, એટલે ધન જે છે તો અહીંયા જ રહેવાનું છે, પણ પુણ્યરૂપી જે ધન છે એ હંમેશા તમારી પાસે આવવાનું છે. એટલે ભોજક સાહેબ અહીંયા આગળ એક વસ્તુ ટીકમાર્ક કરવા જેવી એવી છે કે વૈતરણ્ય નદી જે તમારે સ્વર્ગની અંદર જવું હોય, જ્યારે તમારી યમ યાતના કોઈ પણ મનુષ્ય હોય, આ તો આપણે ડેફિનેટલી સૌથી પહેલાં તો આપણે એક સિક્કો જ મારી દઈએ છીએ કે શ્રીજી ચરણ ગયા છે ને સ્વર્ગવાસ થયો છે અને સદગત થયા છે. સીધો સિક્કો આપણે ડેફિનેટલી આપણે જ નક્કી કરી દઈએ છીએ કે સ્વર્ગે પધાર્યા છે કે સ્વર્ગે નિર્ધાર્યા છે. પણ સ્વર્ગ હોય, નર્ક હોય, પૃથ્વીલોક હોય કે પાતાળ લોક હોય, એ બધું આપણા કર્મને આધીન છે. જેવું કર્મ કર્યું છે એ કર્મ પ્રમાણે જ આપણો જન્મ થાય છે. આ ડેફિનેટલી નક્કી છે. એટલે કે એવું કહેવાય છે, ઘણા લોકો એવું કહે છે કે શ્રાદ્ધ ક્રિયા કરવાની તમારે કોઈ જરૂર નથી. તો દર્શક મિત્રો, શ્રાદ્ધ ક્રિયા કરવી બહુ જરૂરી છે. કારણ કે યમ યાતના એટલે કે જે તમારો જીવ છે, જીવ 12 દિવસ સુધી તમારા ઘરની અંદર અંગૂઠા સ્વરૂપે તમારા ઘરની અંદર જ રહેતો હોય છે. અને જ્યારે જીવ આપણા ઘરની અંદર રહેતો હોય છે ત્યારે 12 દિવસ સુધી આપણા ઘરની અંદર દેવ કાર્ય કરવામાં નથી આવતું. 12 દિવસ પછી એનું શ્રાદ્ધ કર્મ થાય છે, એને પ્રેત યોનિમાંથી મુક્ત કરીએ છીએ, એનું પિંડદાન કરીએ છીએ, પિંડ સંયોજન કરીએ છીએ. એટલે પિંડ સંયોજન કરવાથી એ પ્રેતમાંથી પિતૃ બને છે અને એ તમારા વંશની અંદર આવે છે, પછી એની સદગતિ થાય છે.
એટલે એને યમ યાતના કરતી ફેરી અનેક પ્રકારનો તાળ છે, તડકો છે, ખાવું પીવું, ઓઢવું સૂવું, એટલે એની પાછળ આ બધા દાનો બતાવ્યા છે. એટલે એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા આગળ આપણે મરનારની પાછળ ગૌદાન તો સાહેબ કરીએ જ છે, પણ એની પાસે આપણે જલદાન પણ કરાય છે, એટલે પાણીનો ઘડો પણ આપીએ છીએ, ગાયનું દાન પણ કરીએ છીએ, સુવર્ણ દાન, રજતદાન, વિદ્યાદાન, આ ઘણા બધા દાનો છે જે આપણે કરતા હોઈએ છીએ. તો આ બધા જ દાનો આપણે આપણા જીવતા આપણા હાથે કરવું એવું શાસ્ત્ર કહે છે. કદાચ જો જીવતા જીવ આ બધી વસ્તુ આપણી પાસેથી નથી થતી તો ગરુ પુરાણ એવું કહે છે કે તમારા જે પુત્ર છે એ પુત્ર આ બધું દાન કરે અને તમને અર્પણ કરે તો એ તમને પ્રાપ્ત થાય છે. આ શાસ્ત્રની અંદર આપણને બતાવવામાં, એટલે કે કરેલું કોઈ પણ દિવસ વ્યર્થ જતું નથી. અને ભગવાન કૃષ્ણએ પણ આપણને ગીતાની અંદર આ જ વસ્તુ કહી છે કે જે મનુષ્ય પોતાના જીવનની અંદર દાન કરે છે એને આજે નહીં તો કાલે એ દાનનું ફળ ઈશ્વરીય રૂપે એને પ્રાપ્ત થાય છે ને થાય છે. પણ સમયની હંમેશા માટે આપણે રાહ જોવી બહુ જરૂરી હોય છે. એટલે કે જ્યારે તમારી યમયાતના થાય છે જીવતાજી, તમે હું કહું છું પાણીની પરબ સાહેબ ના બંધાવી શક્યા હોય તો કંઈ નહીં, પણ ભર ઉનાળે કોઈ વટમાર્ગુ જતો હોય એવા વટમાર્ગુને પાણીની તરસ લાગી ને એક ગ્લાસ પાણી પણ પીવડાવ્યું હોય ને સાહેબ, તો યમયાતના જ્યારે થાય છે કે યમના દરબારની અંદર જ્યારે જવાનો સમય આવે છે ત્યારે એક ગ્લાસ પાણીનો પણ તમારો પુણ્ય બનીને તમારી પાસે આવે છે. અને એક સાહેબ બહુ નાનું દ્રષ્ટાંત અહીંયા આગળ આપને કહું છું, કદાચ આપની જાણમાં હશે જ અને દર્શક મિત્રોએ બી કદાચ આ દ્રષ્ટાંતને જાણ્યું હશે. મહાભારતના સૌથી મોટા બે પાત્ર છે. એક છે કર્મના સિદ્ધાંતી એટલે યુધિષ્ઠિર, અને બીજા છે દાન પુણ્ય કરવાવાળો કર્ણ. સાહેબ સાંભળ્યા છે ને બે નામ? તો આ બે નામની અંદર એક જે છે ને યુધિષ્ઠિર છે, એના આંગણે કોઈ પણ માણસ આવે છે તો એને ભોજન કરાયા વગર કોઈ પણ દિવસ પાછો મોકલતો નથી, એટલે અન્નનું દાન કરે છે. અને કર્ણ એક એવું પાત્ર છે કે એને જીવનમાં એના ઘરે કોઈ પણ માણસ આવ્યો હોય એ કદાચ પણ ખાલી હાથે ગયો નથી, એટલે એને સુવર્ણનું દાન નિત્ય કર્યું છે. અને યુધિષ્ઠિરજીએ અન્નનું દાન નિત્ય કર્યું છે. આ બંને જણા જીવન મુક્ત થયા પછી યમરાજના દરબારની અંદર બેઠા હતા અને એક દિવસ સુંદર પ્રશ્ન પૂછવામાં આવે છે. કર્ણ યમરાજજીને પૂછે છે કે હે યમરાજજી, મેં આટલું બધું દાન કર્યું છે છતાં પણ મારા પાત્રની અંદર સોનાનો મૂકવામાં આવે છે અને એક જ દાણો ચોખાનો મૂકવામાં આવ્યો છે. અને યુધિષ્ઠિરજીના પાત્રની અંદર તમામ પ્રકારના જે 54 ભોગો છે એ બધા ભોગો તમે મૂકીને એમને જમાડો છો, તો પુણ્યશાળી તમે બંને છે, અમે બંને જણાએ પુણ્ય કર્યું છે. એટલે ત્યારે યમરાજજી કહે છે, અરે કર્ણનો પ્રશ્ન બહુ સારો હતો કે આટલું બધું સોનાનું દાન કર્યું, ભલે મને સોનું પ્રાપ્ત થયું, પણ એક દાણો ચોખો કેમ મને પ્રાપ્ત થાય છે? ત્યારે યમરાજજીએ કીધું કે તમે જે વસ્તુનું દાન કર્યું છે એ વસ્તુ તમને યમયાતના ફેરી તમને પ્રાપ્ત થતી હોય છે, તો ચોખાનો દાણો કેમ? તો કહે છે કે આપ હંમેશા માટે એવું કહેતા હતા કે સુવર્ણ અથવા દાન જોઈતું હોય તો મારા ત્યાં આગળ આવો, અને ભોજન કરવું હોય તો યુધિષ્ઠિરને ત્યાં જાઓ. આ આંગળી ચિંધાનું પુણ્ય છે એ નિમિત્તનું એક ચોખાનું અન્ન છે એ તને પ્રાપ્ત થાય છે. એટલા જ માટે કર્ણ બીજી વાર આ પૃથ્વી પર જ્યારે જન્મ લઈને આવે છે ત્યારે શેઠ સગાડસાનો જન્મ લઈને આવે છે અને એ જન્મની અંદર અન્નનું દાન કરે છે. અને એમાં એવું કહેવાય છે કે એ ભૂખ્યાને અથવા તો વટમાર્ગુને જમાડ્યા વગર કદા પણ જમ્યા નથી અને પરમાત્મા એની પાસે પાછા આવે છે. એટલે સાહેબ દાનની અંદર બહુ તાકાત રહેલી છે અને આ દાન આપણે આપણા જીવનની અંદર કરવું જોઈએ. આપણે બહુ સુંદર પ્રશ્ન કર્યો કે ગૌદાન કરવાથી વૈતરણ્ય નદી પાર થશે, તો એવું કહેવાય છે કે વૈતરણ્ય નદી જે છે એ રક્તની નદી કહેવામાં આવે છે.
ગરુપુરાણજીની અંદર એવું કીધું છે કે વૈતરણ્ય નદી છે, રક્તની નદી છે, અને રક્તની નદીની અંદર માંસ પેશ ઇત્યાદિ જે કાંઈ પણ વસ્તુઓ છે એ બધું જે નદીની અંદર હોય છે, જે તમને જોઈને ચિતરી ચડે, એ નદી પાર કરવા માટે જ્યારે નાવિકો ત્યાં નાવ લઈને આવે છે ત્યારે કહે છે કે જે કોઈએ પણ ગૌદાન કર્યું હોય, ગાયનું દાન અમને આપો તો અમે તમને વૈતરણ્ય નદી પાર કરાવીશું. તો જે કોઈની પાછળ આ દાન કરેલું, આવો એક આપણી સંસ્કૃતિની અંદર એક દંતકથા કહેવામાં આવી છે. ગરુપુરાણની અંતર્ગત આપણે વાત કરી રહ્યા છે. તો એ ગાયનું જે દાન છે એ દાન તમે ત્યાં આગળ આપો તો એ લોકો તમને વૈતરણ્ય નદી પાર કરાવે છે. એટલે અહીંયા આગળ આપણા શાસ્ત્રની અંદર 3 ગાયોનું દાનનું મહત્વ સૌથી વધારે બતાવવામાં આવ્યું છે કે એ ગાયનું દાન જો ત્યાં તમે આપો છો તો એ તમને વૈતરણ્ય નદી જે છે, વૈતરણ્ય નદી તમને પાર કરાવે છે. આવું ગરુપુરાણજીની અંદર કહેવામાં આવ્યું છે. કારણ કે જ્યારે ગરુડજીએ ભગવાન નારાયણને પ્રશ્ન પૂછ્યો છે ત્યારે આ બધા સુંદર સંવાદનો આપણને જવાબ પ્રાપ્ત થાય છે. કાર્તિકભાઈ, આજે તમે જે ઉદાહરણ આપ્યું એ ઉદાહરણ ખરેખર ઘણા લોકોને ખબર નહીં હોય, પણ આ વસ્તુ જાણીને લોકો કોઈ આ પ્રકારનું કાર્ય અથવા આ પ્રકારનું દાનનું કરવા પ્રેરાશે એવી મને ખાતરી છે. હવે એક વસ્તુ હું આપને કહેવા માગું છું કે આપણા જે વડવાઓ હતા, આપણા પૂર્વજો હતા, અને જે આપણે પિતૃઓ કહીએ છીએ, એ લોકો જ્યારે એમના જમાનામાં જ્યારે જીવંત હતા ત્યારે એ લોકોએ ધર્મ શાસ્ત્ર અને જે બધા ગ્રંથો છે એનો અભ્યાસ કર્યો હશે. પણ આજની પેઢીને આ શ્રાદ્ધ અથવા તો શ્રાદ્ધની વિધિ અને એમાં જે પણ વસ્તુઓ આવે એની એમને ખબર નથી. તો ગૌદાનની આજે વાત ચાલે છે તો હું એ જાણવા માગું છું કે આજની નવી પેઢીને એ તમે સમજાવશો કે કેટલી ગાયોનું દાન આપવું અને કયા પ્રકારની ગાયોનું દાન આપવું, અને આ જમાનામાં અત્યારે ગાયોનું દાન શક્ય નથી તો એનો ઈલાજ શું, એનો ઉપાય શું? બહુ જ સુંદર પ્રશ્ન છે. સૌથી પહેલાં તો પાછળના પ્રશ્નથી શરૂઆત કરીએ કે આપેલી ગાયનું દાન કોઈ પણ દિવસ આપવામાં આવતું નથી સાહેબ. જો કોઈએ ગાયનું દાન કર્યું હોય અને એ જ ગાયનું દાન તમે ફરીથી કરો છો, બરાબર છો, તો તમે એના પાપના સહભાગી બનો. ગાય અને દીકરી દોરો ત્યાં જાય એવી આપણા ત્યાં કહેવત છે. એટલે એકવાર જે દીકરીનું કન્યાદાન થઈ ગયું હોય છે એનું કન્યાદાન પણ આપણે કદાચ બીજી વાર જો વિવાહ ઇત્યાદિ કરતા હોઈએ છીએ તો સાદા ફૂલહાર કરીને જ લગ્ન કરતા હોઈએ છીએ. એટલે કે આપણા શાસ્ત્રની અંદર એવું કીધું છે કે જે વસ્તુનું દાન થઈ ગયું છે એનું દાન કરવામાં નથી આવતું. એટલે કે જો તમારી પાસે કોઈ ગાય નથી દાન કરી શકા જેવી, આપી શકાય એવી નહીં, તો ગૌમુખે તૃણદાનમ. તૃણ એટલે કે ઘાસ. તમે યથાશક્તિ ભક્તિ બુદ્ધિ પૈસા અનુસરીને તમે ગાયને ઘાસ ખવડાવો. સૂકું ઘાસ છે, લીલું ઘાસ છે, ગાયને ગોળ ખવડાવો, ઇત્યાદિ જે ગાયનું જે ખાવાનું આવતું હોય એ તમે ગાયને ખવડાવો તો પણ તમને એનું પુણ્ય પ્રાપ્ત મળે. કારણ કે મેં કદાચ આની આગળના એપિસોડમાં એવું કીધું હતું કે અન્નથી માણસને તૃપ્તિ મળે છે. ગાય ખાશે અને સારું ખાશે તો 100% તમને એનું ગૌદાનનું પુણ્ય ફળ મળશે. એટલે બની શકે તો ગાયને તમે ખવડાવો, દાન ના કરી શકો તો કંઈ નહીં, પણ એકની એક ગાયનું 2 વાર દાન કરવું જરૂરી નથી. આજના કલ્ચરની માટે એવું કહું છું, યુવા વર્ગો માટે કહું છું કે આપ આપના પિતૃઓની માટે કે આપના હયાત મા બાપ છે એ લોકોની માટે તમારા હાથે એમને લઈ જજો અને ગાયના મુખે ગૌદાન કરાવજો. ગૌદાન નિમિત્તે થોડા ઘણા પૈસા છે, આપની બેન દીકરી હોય એને પણ તમે આપી શકો છો, એક ચાંદીની ગાય પણ આપી શકો છો. એ રીતે પણ તમે ગૌદાન કરી શકો છો. બીજી વસ્તુ કે આપણા જીવનમાં એવું લખ્યું છે કે દરેક મનુષ્ય, હું એકની વાત નથી કરતો, જેનો આ પૃથ્વીની ઉપર અવતરણ થયું છે, જેનો જન્મ થયો છે, એવા તમામ લોકોએ 3 ગાયનું દાન કરવું જોઈએ. સૌથી પહેલા ઋણધેનુ, કામધેનુ અને મોક્ષધેનુ. આ 3 પ્રકારની ગાયો છે. 3 પ્રકારની ગાયોનું દાન તમારે કરવું જોઈએ. કેમ યુવા પેઢીને હું કહું છું 3 પ્રકારની ગાયો?
સૌથી પહેલા કે ઋણ ધેનું, એટલે કે તમે આ પૃથ્વીની ઉપર તમે જન્મ ધારણ કર્યો છે, એ પૃથ્વીનું ઋણ ચૂકવવા માટે તમારે ઋણ ધેનું ગાયનું દાન તમારે કરવું છે. આ પૃથ્વીની ઉપર તમે જન્મ થયા પછી કદાચ એ પૃથ્વીની ઉપર તમે કદાચ ભૂખ્યા ઉઠ્યા હશો ખરી, પણ એ પૃથ્વીએ તમને ભૂખ્યા કોઈ દિવસ સુવાડ્યા નથી. અન્ન પણ આપ્યું છે ને પાણી પણ આપ્યું છે, ને જે વસ્તુ તમારે જોઈએ છે એ વસ્તુ પણ તમને પૃથ્વીથી પ્રાપ્ત થઈ છે. એના ઋણમાંથી મુક્ત થવા માટે તમારી ગાયનું દાન કરવાનું છે. બીજા નંબરનું દાન છે કામધેનુ. તમે તમારા જીવનની અંદર જે બી કામનાઓ કરી છે એ કામનાઓ તમારી સફળ પણ થઈ છે, એમાં તમને સફળતા પણ મળી છે, સારું જીવે, કારણ કે કશું જ લઈને આવ્યા નતા, એના કરતાં પણ આપણે વધારે લઈને પાછો જઈએ છીએ. સૌથી મોટું તો પુણ્યનું ભાથું આપણે સાથે લઈને જઈએ છીએ. તો એ પુણ્યના ભાથાની માટે કામધેનુ, તમારી મનની કામનાઓ પૂર્ણ થઈ છે માટે તમે કામધેનુ ગાયનું દાન કરજો. અને ત્રીજા નંબરની અંદર છે તમારી કામનાઓ પૂર્ણ થઈ ગઈ એટલે આ જીવ મોક્ષને પામે, વિષ્ણુ પરમાત્માના ચરણની અંદર જાય, સ્વર્ગની અંદર જાય, એની માટે તમારે મોક્ષ ધેનું ગાયનું દાન કરવાનું છે. તો સજ્જનો, મિત્રો, વેદશાસ્ત્ર ચરણના માધ્યમથી મારે આપને એટલું જ કહેવું છે કે કદાચ ગાયનું દાન ના કરી શકો તો 3 વખત આ શ્રાદ્ધ પક્ષની અંદર 3 વાર ગાયને સવારમાં ઉઠીને પૂળા નાખજો. જો બની શકે તો 16 શ્રાદ્ધની અંદર ગાયને પૂળા ખવડાવજો. તમારું બી કલ્યાણ થશે, તમારા મરનાર પિતૃઓનું પણ કલ્યાણ થશે. કારણ એક જ છે કે પિતૃ પ્રસાદાજ ધન કનક સમૃદ્ધિ રસ્તુ. પિતૃના આશીર્વાદ હોય છે તો તમારું જીવન હંમેશા માટે સાર્થક બને છે. અને બીજી વસ્તુ સાહેબ એક કહું છું, હું જાતે બ્રાહ્મણ છું, જ્યોતિષ અને કર્મકાંડ મારો મુખ્ય વિષય પણ સાથે રહેલો છે. હું એવું કહું છું કે પિતૃ કોઈ પણ દિવસ આપણને હેરાન નથી કરતા. આ મગજની અંદર એક લઈ લેજો. પણ હું એટલું જરૂરથી કહું છું કે પિતૃઓને વંદન કરવા એ આપણી ફરજ છે. જો જીવતા મા બાપને આપણે વંદન કરીએ, જે આપણા સ્વર્ગવાસ થઈ ગયેલા માતા પિતા છે એને પણ આપણે વંદન કરીએ, કારણ કે સૌથી પહેલા પૃથ્વીની અંદર જેના થકી આપણો જન્મ થયો છે, જે ભગવાન આપણને બતાવવાવાળા છે કે આને ગણેશ કહેવાય, આને શંકર કહેવાય, એ જ આપણો ભગવાન છે. એટલે સૌથી પહેલા આપણા જીવનના ગુરુ કહો કે ભગવાન કહો, એ આપણા માતા અને પિતા છે, તો આપણે એમના વંદન કરવા જોઈએ. કદાચ સ્વર્ગવાસ થયા છે તો ત્યાં ફોટાને વંદન કરજો, જીવિત છે તો એમને વંદન કરજો, કારણ કે એમના થકી જ આપણે છીએ. તો જો પિતૃઓની કૃપા તમારી પાસે રહેશે તો જે દેવ નથી આપી શકતા ને સાહેબ, એ પિતૃ તમને આપી શકે છે. અને પિતૃ કોઈ પણ દિવસ, હું સાહેબ તમને એટલું જ કહેવા માગું છું ટીવી ચેનલના માધ્યમથી, કે તમારો દીકરો ગમે તેવો પણ ખરાબ હોય, એ માતા અને પિતા દીકરાને કોઈ પણ દિવસ ધિક્કાર કરતા નથી. એ દીકરો ભલે મા બાપને ધિક્કાર કરે, કાઢી મૂકે, પણ એ મા બાપ એ દીકરાને કોઈ પણ દિવસ પોતાના દિલની અંદરથી કાઢતા નથી. એટલે મા બાપ પોતાના દીકરાની માટે ખરાબ ના વિચારે તો દાદા અને પરદાદા તો તમારી માટે કદાચ પણ ખરાબ વિચારી નથી શકવાના. કાર્તિકભાઈ, આજે તમે જે બધી માહિતી આપી એમાં આપણે કામધેનુ, ઋણધેનુ અને મોક્ષધેનુ, આ 3 ગાયોનું તમે જે મહત્ત્વ સમજાવ્યું, એનાથી દર્શક મિત્રોને જરૂર જ્ઞાન પણ મળશે, એનો ફાયદો પણ થશે. પણ એક છેલ્લો એક નાનકડો પ્રશ્ન આપણે પૂછું કે જે પિતૃનું જે પણ શ્રાદ્ધ આપણે કરીએ છીએ કે જે પણ વિધિ કરીએ છીએ, એમાં ગાયોનું જ કેમ એટલું મહત્ત્વ છે? અને બીજી વસ્તુ કે આપણે જોયું છે કે આપણા સૃષ્ટિમાં આટલા જીવજંતુઓ છે, પક્ષીઓ છે, પ્રાણીઓ છે, એમાં જ્યારે પિતૃને કંઈ પણ ખીર વગેરે ચડાવવાનું ત્યારે કાગડાનું મહત્ત્વ અને બીજી તરફ ગાયોનું મહત્ત્વ. તો એના વિશે આપ થોડી માહિતી આપશો. મેં આપને સૌથી પહેલાં કીધું કે ગાયની અંદર 33 પ્રકારનું કલ્યાણ કરવાવાળા દેવો રહેલા છે, અને 33 કરોડ દેવતાઓ આપણે કહીએ છીએ બધા જ રહેલા છે. જો એક ગાય માતાને વંદન કરવાથી આપણને બધી જ વસ્તુની પ્રાપ્તિ મળતી હોય તો પછી આપણે બીજી કોઈ જગ્યાએ જવાની જરૂર ખરી?
બરોબર. જેને વેદ પણ માતા માને છે, ધેનુ રૂપેણ સાદે, આપણે કીધું ને અદિતિ દેવ માતા ચ વેદ માતા ચ દીશ્વરી, વેદો પણ જેને માતા માને છે. પૃથ્વીની ઉપર પણ સાહેબ બીજી એક વસ્તુ બહુ સારું કહું છું કે મેં જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી ગાયનું દૂધ પીવાથી શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને ગમે તેવા અલ્સર હોય, કેન્સર હોય, કેવા બી રોગો હોય, જો તમે સારી ગાય એટલે કે જે ઘાસ ખાતી હોય, ગોળ ખાતી હોય, અને જે નેચરલી જે ઘાસ ખવડાવીને જે ગાય ખાતી હોય એવી ગાયનું તમે નેચરલી દૂધ પીવો તો તમારા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે અને એ રોગ પ્રતિકારક શક્તિથી તમારું આયુષ્ય અને આરોગ્ય બંને સારું થતું હોય છે. એટલે જ આપણા શાસ્ત્રની અંદર અને ગાયનું મહત્વ સાહેબ એટલા માટે બતાવ્યું છે કે એક દંતકથા છે. કાશીપુરી નગરીની અંદર બે પંડિત જેને પોતાના જીવનની અંદર કોઈ પણ દિવસ પાપ પણ નથી કર્યું અને પુણ્ય પણ નથી કર્યું, પોતાની વિદ્યા અવસ્થા પૂર્ણ થઈ અને બંને જણા ગંગાજીના કાંઠા ઉપર બેઠા હતા અને ગંગાજીના કાંઠા પર છેલ્લો દિવસ કે કાલે આપણે કાશી તીર્થ છોડી અને પોતપોતાના ઘરે જઈશું. બંને જણા સ્નાન કરતા, એટલા વિદ્વાન પંડિતો કે જેને ના પૂછી શકાય. એ દિવસે બંનેને વિચાર આવ્યો કે લાવો ને આપણે કોકની હસ્તરેખા જોઈએ, એના કરતાં પહેલા આપણે આપણી હસ્તની રેખા તો જોઈએ કે આપણું જીવન શું કહેવા માંગે છે. તારે બંને મિત્રો એકબીજાની હસ્તરેખા દેખે છે અને એવું કહે છે કે 6 જ કલાકની અંદર આપણે બંને જણા મૃત્યુ પામવાના જે નિશ્ચિત છે, પણ આપણે આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારનું પુણ્ય પણ નથી કર્યું અને પાપ પણ નથી કર્યું, તો હવે આપણે શું કરીશું? ત્યારે બંને મિત્રો ગંગાજીના કાંઠા ઉપર બેસી ગંગાજીમાં સ્નાન કરે, સંધ્યા કરે, ભગવાનની પૂજા અર્ચના કરે અને ગંગાજીનું જળ હાથમાં લઈને કહે છે કે અમે અમારા જીવનની અંદર 1000 ગાયનું દાન કરીશું. ગૌદાનનો સંકલ્પ કરે છે, ગંગાજીની અંદર જલ છોડી દે છે અને ટૂંક જ સમયની અંદર બંને જણાનો ત્યાં આગળ મૃત્યુ થાય છે. જીવ જાય છે યમલોકની અંદર. ચિત્રગુપ્ત પોતાનો ચોપડો ખોલે છે અને યમરાજ પૂછે છે કે ભાઈ શું છે એ લોકોનું પાપ અને પુણ્ય? ત્યારે ચિત્રગુપ્ત કહે છે કે આમનું એક બી પાપ પણ નથી દેખાતું અને એક પણ પુણ્ય બી નથી દેખાતું. એટલે યમરાજ કહે છે કે આવું કદા પણ ના બની શકે. મનુષ્ય ક્ષણની અંદર પુણ્ય પણ કરે છે અને પાપ પણ કરે છે, આ બંને કશું જ નથી કર્યું એવું ના બને કે બરાબર તમે જુઓ કંઈક તો કર્યું છે કે કર્યું છે. તો કહે છે શું કર્યું છે? તો કહે છે કે મરતા સમય પહેલા 6 ઘડી જે 6 કલાક બાકી હતા એની પહેલા બંને જણાએ ભેગા થઈને 1000 ગાયનું દાન કર્યું છે. એટલે કહે છે કે ગાયનું દાન કર્યું છે માટે એ લોકોને મોક્ષની પ્રાપ્તિ થશે. જાઓ પાછા પુનર આ લોકોને પૃથ્વી ઉપર જઈને જીવિત કરી દો. એટલે એવું કહેવાય છે કે ગૌદાન કરવાથી તમને મોક્ષની પ્રાપ્તિ પણ પ્રાપ્ત થઈ શકે છે. એટલે દર્શક મિત્રો, ગાય આપણી માતા છે અને ગાયના શકન લેવા જોઈએ સાહેબ, એટલું સમજી લેજો. કોઈ દિવસ આપણે ભેંસના શકન નથી લીધા, પાડાના શકન નથી લીધા, કૂતરાના શકન નથી લીધા, પણ ગાયનું શકન આપણા શાસ્ત્રની અંદર શુભ માનવામાં આવ્યું છે. ગાય આવે એટલે સમજી લેવાનું કે તમે જે કાર્ય કરવા માટે નીકળ્યા છો એ કાર્યની અંદર દેવ તમને કહેવા માગે છે કે કાર્યની અંદર તમને સિદ્ધિની પ્રાપ્તિ થશે. આટલી આપણી ગૌ માતાની અંદર તાકાત રહેલી છે. માટે જ આપણે ગાયને માતા કહેવામાં આવ્યું છે ને શ્રાદ્ધની અંદર ગાયને ખવડાવવામાં આવે છે, ગાયનું દાન કરવામાં આવે છે, ગાયને વંદન કરવામાં આવે છે, ગાયને નમસ્કાર કરવામાં આવે છે. માટે જ ગાયનું મહત્વ આપણને બતાવ્યું છે કે ગવા મંગેશુ તૃષ્ટંતી ભુવનાની ચતુર્દશા યસ્મા તસ્મા શિવમ મિષ્યા ઇહલોક પરિત્રચ. આ લોક નહીં પણ પરલોકની અંદર પણ ગાયનું મહત્વ આપણને સૌથી વધારે બતાવવામાં આવ્યું છે. અને બીજી વસ્તુ કીધું સાહેબ, ભગવાન કૃષ્ણએ પણ પોતે પોતાના જન્મની અંદર ગાયનું રક્ષણ પણ કર્યું છે અને ગાયની સેવા પણ કરી છે. અને આ જગતની અંદર જે ગાયની સેવા કરે છે એ આખા જગતની અંદર પૂજક બની શકે છે. કાર્તિકભાઈ, આજે તમે જે શ્રાદ્ધ પક્ષમાં જે માહિતી આપી, ખાસ કરીને ગાયના દાન વિશે, ગાયના
પ્રકારો વિશે, ગાયનું દાન કઈ રીતે કરવું એ વિશે, અને ગાયનું દાન જેણે કર્યું તે ઉદાહરણો આપીને તમે જે સમજાવ્યું છે, મને આશા છે કે નવી પેઢી એમના જે આ શ્રાદ્ધ કર્મમાં એમની શક્તિ મુજબ અથવા એમની સમજણ મુજબ ગૌદાન અથવા ગાયને ઘાસ ખવડાવવાનું પુણ્ય કરીને એમના પિતૃઓને તૃપ્ત કરશે. અને આપનો ફરી એક વખત હું આભાર માનું કે અવારનવાર આવા વિષયો પર માર્ગદર્શન આપીને નવી પેઢીને એક એવી જગ્યાએ પહોંચાડો કે એ લોકો એમના ભણતર સાથે સંસ્કૃતિને પણ યાદ રાખે. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. સર્વવેદ શાસ્ત્ર ચેનલના સર્વદર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. આવા જ સમયની સાથે ફરીથી એપિસોડ આપણે કરીશું અને ધર્મ વિશેની કોઈ પણ વાત હશે એ ફરીથી વાત આપણે નવી યંગ પેઢીની માટે શું થઈ શકે છે એની સાથે આપણે ફરીથી જો વેદશાસ્ત્ર ચેનલમાં મને અવસર મળશે તો ફરીથી આપણે આ વાતને આગળ કરીશું. ત્યાં સુધી સર્વદર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય પરશુરામ. બહુ સરસ.